ખાતે આવેલ શ્રી વાદળી ગૌ માતા મંદિરમાં ત્રણેય પાર્ટીના દરબારો તેમજ ગ્રામજનોની બેઠક યોજાઈ। હાલમાં બનાસકાંઠા જિલ્લામાં જુદા જુદા વિસ્તારોમાં સામાજિક બંધારણોને સમૂહ લગ્નોત્સવ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરીમાં હેમાણી પાર્ટીના દરબારો દ્વારા સમૂહ લગ્નમાં પહેલ કરવામાં આવી, જેને લઈ શિહોરી વાદળી ગૌ માતાના મંદિરમાં શિહોરી ગામના મંદિર પરિસરમાં ત્રણેય પાર્ટીના ડાભી દરબાર સમાજના વડીલો, યુવાનો અને શિહોરી વેપારી મંડળ સહિત 18 આલમના લોકો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા। જેમાં શિહોરી હેમાણી પાર્ટી ડાભી દરબારો દ્વારા એક નેક વિચાર કરી 24-25 રાજપૂત જાગીરદાર સમાજની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે બજાણી પાર્ટી દરબારો, ભાવાણી પાર્ટી ડાભી દરબારો તેમજ અન્ય સમાજના લોકો દ્વારા આ વાત સામૂહિક રીતે સ્વીકારવામાં આવી હતી અને યથાશક્તિ પ્રમાણે ફાળો આપી હેમાણી પાર્ટીની દીકરી બાઓના સમૂહ લગ્નોત્સવ પ્રસંગમાં સહભાગી થઈ ભાઈચારાની ભાવના વ્યક્ત કરી હતી। જે શિહોરી સરપંચ શાંતુભા ડાભી, અણદુભા ડાભી, અજમલસિંહ ડાભી, પૂનમસિંહ ડાભી દ્વારા પૂર્વ બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયાનું સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે હવે કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરી ડાભી દરબારો દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। તેની અસર અન્ય સમાજો અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે અને સમૂહ લગ્નનું આયોજન કરવા વિચારણાઓ ચાલી રહી છે। જોકે શિહોરી ડાભી દરબાર સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં વડા ખાતે યોજાયેલ રાજપૂત સમાજના સામાજિક બંધારણ મુજબ લગ્ન યોજવામાં આવશે। ત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયાએ શિહોરીની ત્રણ પાર્ટી ડાભી દરબાર સમાજ, ઉપસ્થિત રહેલા અન્ય સમાજના લોકો, શિહોરી વેપારી મંડળનો આભાર માન્યો। આવનારા દિવસોમાં સમૂહ લગ્નોત્સવની તારીખ નક્કી કરી વાદળી ગૌ માતાના મંદિર પાસે સમૂહ લગ્નોત્સવ યોજાશે। ત્યારે હવે આ સમૂહ લગ્નોત્સવમાં ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખી મોટો ફાયદો મળી શકે તેવી આશા વ્યક્ત કરી હતી। જોકે સમૂહ લગ્નોત્સવમાં ના કોઈ અમીર ના કોઈ ગરીબ, દરેક વ્યક્તિ એક સમાન હોય। ત્યારે શિહોરી હેમાણી પાર્ટી ડાભી દરબારો દ્વારા સુંદર રીતે આયોજન બદલ સમગ્ર કાંકરેજ તાલુકાના રાજપૂત સમાજના લોકો અભિનંદન આપી રહ્યા છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। તાલુકાનું મુખ્ય મથક શિહોરી માં ગૌ માતાના નામથી એટલે કે ગૌ નગરીથી ઓળખાય છે। કાંકરેજ તાલુકામાં ડાભી દરબાર સમાજનું વર્ચસ્વ છે અને ઇતિહાસમાં પહેલી વખત હેમાણી પાર્ટી દરબાર સમાજ દ્વારા, ડાભી દરબાર સમાજ દ્વારા સમાજને ફાયદો થાય, સમાજ ખર્ચામાંથી બચે, સમાજની ચિંતા કરી અને સમૂહ લગ્નનું આયોજન પહેલી વખત કરેલું છે। હેમાણી પાર્ટીના દરબારો જ્યારે મિટિંગ કરી અને આયોજન કર્યું કે ભાઈ આપણે આ સમાજને મદદ કરવી જોઈએ, સામાન્ય પરિવારમાંથી આવતા તમામ લોકોને એમની દીકરી પણ સારી રીતે એના લગ્ન થાય અને આખા સમાજની હાજરીમાં થાય એ રીતે પ્રયાસ કરવા જોઈએ। તો પહેલાં પાર્ટીએ પ્રયાસ કર્યો, પાર્ટીથી જે થતું હતું કર્યું, પણ આજે અમે નક્કી કર્યું કે ભાઈ અમારા હેમાણી પાર્ટી દરબાર સમાજની 24 દીકરીઓ આજે લગ્ન કરે છે તો એ આખા ગામની દીકરીઓ છે। ભાવણી પાર્ટી, બજાણી પાર્ટી, અન્ય સમાજના લોકો, ત્રણેય પાર્ટીના દરબાર સમાજો આજે ગૌ માતામાં એમની મિટિંગ મળી અને અમારી હેમાણી પાર્ટીની 24 દીકરીઓને હેમાણી પાર્ટીના લોકોએ જે આર્થિક સહયોગ કર્યો એના કરતાં 3 ગણો સહયોગ એ બજાણી પાર્ટીના દરબાર સમાજ દ્વારા, ભાવાણી પાર્ટી દરબાર સમાજ દ્વારા એમણે પોતાની દીકરી હોય એ જ રીતે આ હેમાણી પાર્ટીની દીકરીઓને આર્થિક ખૂબ મોટો સહયોગ કર્યો છે। અન્ય સમાજના લોકોએ પણ ખૂબ આર્થિક સહયોગ કર્યો છે। પહેલી વખત જ્યારે સમાજના ખૂબ સારા કામ માટે અહીં સમૂહ લગ્નનું આયોજન શિહોરી ખાતે થઈ રહ્યું છે ત્યારે સમાજના જે આગેવાનોએ, ત્રણેય પાર્ટીના દરબાર સમાજના લોકોએ અને અન્ય સમાજના લોકોએ જે આ દીકરીઓને સારા પ્રસંગ માટે મદદ કરી છે એ બદલ હેમાણી પાર્ટીના એક દીકરા તરીકે હું ત્રણેય પાર્ટીના દરબાર સમાજનો, ખાસ કરીને બજાણી પાર્ટીના અમારા આગેવાનો, ભાવાણી પાર્ટીના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। તાજેતરમાં યોજાયેલ કાંકરેજ તાલુકાના વડા ગામે ક્ષત્રિય સમાજ, દરબાર સમાજનું જે સંમેલન યોજાયું હતું એમાં બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું અને ક્ષત્રિય સમાજના બંધારણ પછી અલગ અલગ સમાજના બંધારણો પણ થઈ રહ્યા છે અને આજ રોજ અમારા શિહોરી ગાય માતાના મંદિરે 3 પાર્ટીના દરબાર સમાજની મિટિંગ મળી હતી, જેમાં સમૂહ લગ્નનું આયોજન નક્કી કર્યું છે। જે સમૂહ લગ્નના આયોજન થકી ગામના વેપારી મંડળ લઈને બધા ગામના સમસ્ત ગામ દ્વારા એક સાથ સહકાર થકી આજે સમૂહ લગ્નનું આયોજન થયું છે અને સમૂહ લગ્નના આયોજન થકી ઘણા બધા પરિવારોમાં સારો એક મેસેજ જશે, જેથી સમાજનો વિકાસ થશે। સમસ્ત હેમાણી પાર્ટીએ જે 24 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરેલું તેના ભાગરૂપે શિહોરી ગામના દરેક સમાજના આગેવાનોને બોલાવી તેમની સાથે મિટિંગ કરેલી અને મિટિંગની અંદર દરેક ભાવાણી પાર્ટી, બજાણી પાર્ટી,
લમાણી પાર્ટી અને અન્ય સમાજના લોકોએ પણ યથાશક્તિ પ્રમાણે જે દાન આપ્યું છે અને જે દીકરીઓના સમૂહ લગ્ન કરાવે છે એ બદલ આખા લમાણી પાર્ટીના દરેક નાના મોટા અને વડીલોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું.